MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. અત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદથી શહેરમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. મુંબઈથી સમાચાર અપડેટ. ઉદ્ધવ 24 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આપને કહી દઈએ કે જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે, બીએમસીમાં ભાજપ શિવસેના 45 બેઠકો પર આગળ, એમના ઉમેદવારો 45 બેઠકો પર આગળ છે. ઉદ્ધવ જૂથના ઉમેદવારો 24 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. તો રસાકસી શરૂ થઈ ચૂકી છે. ભાજપ અને શિવસેના શિંદેનું ગઠબંધન અને બીજી બાજુ ઠાકરે બંધુઓનું ગઠબંધન. ઉદ્ધવ જૂથ 25 બેઠકો પર આગળ, જ્યારે કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન 45 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. હિરેનભાઈ, ખાસ તો જે રીતે અત્યારે જે વલણ આવી રહ્યા છે એ વલણમાં કોંગ્રેસ ક્યાંય હજુ સુધી દેખાતું નથી એવું ચોક્કસ લાગી રહ્યું છે. લગભગ બીએમસીમાં 7 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે. પરંતુ જે રીતે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે, લગભગ 20-25ની આસપાસ જ સમેટાઈ જવાશે. જેમ તમે શરૂઆતમાં કીધું કેમ તમે કિંગ મેકર સાબિત થવાના છો, એટલે સત્તા તમે જ મેળવશો. લાગે છે કે આ ટ્રેન્ડ જે ચાલી રહ્યું છે એમાં કોંગ્રેસ સચવાઈ જશે? ના, કોંગ્રેસ પાર્ટીનું જે અત્યાર સુધીનું રિઝલ્ટ જે રીતે આવ્યા છે જી, એમાં મને આશા છે કે અપ્રોક્સિમેટલી 50 સીટ તો મિનિમમ આવશે જ આવશે. જી. અને અત્યારના અમે લોકો એ પોઝિશન પર હશું કે મેયર કોણ આવશે એ ડિસિઝન કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવશે. અને અમે એક્સપેક્ટ કરીએ છીએ 50થી પણ વધારે સીટ આવે. 50થી પ્લસ જો બેઠકો આવે છે તો બીજા કયા કયા પક્ષ એવા છે જેને તમારી સાથે જોડાવું છે? વાતચીત તમે કરી રાખી છે. એ ડિસિઝન તો હું ન લઈ શકું. એ તો જે અમારા જે અમારા લીડર્સ છે, અમારા નેતાઓ છે મોટા, એ લોકો લેશે. પણ ભેગું થશે એવું લાગે છે બહુમતીનો આંકડો ભેગા થયા પછી પણ? હા, આરામથી જોઈએ. હજી તો શરૂઆત થઈ છે. પણ અહીં આપણે જોયું છે હિરેનભાઈ, આ પ્રશ્ન તમને ત્રણેયને છે, અગ્નેશભાઈ, હિરેનભાઈ અને ક્લાઇડ, કે અહીં કેટલા બધા કોમ્પ્લિકેશન્સ થયા અલાયન્સીસને લઈને, ત્યારબાદ પ્રચારમાં કોન્ટ્રોવર્સીસ થઈ કેટલા નિવેદનોને લઈને. હવે જે આપણે એક્ઝિટ પોલમાં જે આંકડાઓ આવ્યા છે એમાં એવું ચિતાર એવો જોવામાં મળી રહ્યો છે કે મુસ્લિમ વોટ્સ હોય કે મરાઠી વોટ્સ, તેના કોન્સોલિડેશન થયા છે. આ પ્રશ્ન મારો તમને ત્રણેયને છે. ક્લાઇડ, સૌપ્રથમ તમારું રિએક્શન શું છે આના ઉપર? શું વોટ કન્સોલિડેશન, જો તમે એક મુદ્દો જે છે તમે ઉપસ્થિત કર્યો છે કે જાત સમુદાય એ પ્રમાણે આપણે પ્રોપેગેન્ડા થઈ છે, પણ લોકો જો છે કે મેં વાર એક જ વાત કહું છું તમને કે આ લોકલ સેન્ટ્રિક ઇલેક્શન છે. ગટર વોટર, હું સવારે ઉઠીને મારો રસ્તામાં જે ગટર ઓવરફ્લો થાય છે તો કોણ મને મદદ કરશે? કચરા ઉપાડીને જાય, સ્વીપિંગ નહીં થાય તો કોણ મને મદદ કરશે? અને એ મુંબઈમાં તમે જાઓ તો મારું નામ ક્લાઇડ કાસ્ટ્રો છે, હું ગુજરાતીમાંનો દીકરો છું. હું ગુજરાતીમાં વાત કરું, પણ હું મલબારીલમાં રહું છું. મલબારીલમાં મેઇન શું છે? ગુજરાતી મારવાડી. એ એરિયામાં એ પ્રમાણે લોકો વોટ કરશે. તમે જાઓ અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં જાઓ, પાયદુનીમાં જાઓ તો મુસ્લિમ સેન્ટ્રિક છે, તે પ્રમાણે વોટ તમને. નોર્થ મુંબઈમાં જાઓ તો નોર્થ ઇન્ડિયન્સ વધારે મળશે તમને. તો એ વોટ કન્સોલિડેશન તો થશે જ થશે, પણ છેવટે શું થશે કે જે લોકો કામ કરે છે, લોકો પછી જાતમાં અને સમુદાય અને પ્રાંતમાં નથી જતા. જે મદદ કરશે એમને વોટ મળશે, એ આજે દર્શાવ. અચ્છા, એક લાઇનમાં તમને શું લાગી રહ્યું છે કે જે ટ્રેન્ડ તમને જોવા મળી રહ્યો છે, મહાવિકાસ આઘાડીને કેટલો ફાયદો કેટલો નુકસાન? તમને કેવું છું, હમણાં પણ આ નેક ટુ નેક થશે, આ ટાઈટ એન્ડિંગ થશે. વન સાઇડ સ્વીપ નથી થવાનો. કારણ શું છે કે જે પ્રમાણે પ્રોપેગેન્ડા થઈ છે ગયા 2017 ઇલેક્શનમાં પણ તમે જો ટાઈટ હતું, એ પ્રમાણે હમણાં વોટિંગ પર્સન્ટેજ પણ 4% કે 5% ઓછું થયું છે. નેક ટુ નેક થશે, ટાઈટ રહેશે, કોઈ એક સિમ્પલ મેજોરિટી નથી આવવાનું. યજ્ઞેશભાઈ, તમારું રિએક્શન આના પર? ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેને સ્પષ્ટ બહુમતી મળે છે અને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના મહારાષ્ટ્રની અંદર મુંબઈ સહિત જે પણ મનપાની ચૂંટણીઓ ચાલી રહી છે તમામની અંદર વિજય મેળવે છે. બીજું કે કોંગ્રેસની પણ જે વાત સાંભળી મેં, તો કોંગ્રેસે એવું કીધું કે અમે 50 બેઠકો લાવીશું. પહેલી વસ્તુ એ છે કે જે વ્યક્તિઓને પોતાની જીતનો સંપૂર્ણ જીતનો જ્યારે વિશ્વાસ નથી, ત્યારે અમારાથી સરકાર બનશે, અરે અમારાથી મનપા બનશે ને અમારો મેયર બનશે, અથવા તો અમે કોઈને સપોર્ટ કરીશું તો કોઈ અમને સપોર્ટ કરશે,
આ આશાએ આજે પણ એમના પ્રવક્તાઓ, આ આશાએ આજે પણ એમના નેતાઓ જ્યારે ટીવીમાં નિવેદનો આપી રહ્યા હોય ત્યારે આ હતાશાભર્યા નિવેદનો છે એ સ્પષ્ટ કહી શકાય. કારણ કે બિહારની ચૂંટણી વખતે પણ એવું કહેતા હતા કે અમારી ત્યાં સરકાર બનશે, અમારી જ્યારે અમારા એલાયન્સની, પરંતુ જે કોંગ્રેસની તમે જુઓ તો 2 આંકડામાં પણ કોંગ્રેસની સંખ્યા ના આવી શકી, 0માં સમેટાઈ જવાની પરિસ્થિતિ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની આબરૂ બચી રહી. એટલે એ જ પરિસ્થિતિમાં કોંગ્રેસ મહારાષ્ટ્રની અંદર પણ આગળ વધી રહી છે. કોંગ્રેસ એ ભારતમાંથી ખતમ થવાના આરે છે. પરંતુ જ્યાં સુધી ઉદ્ધવ શિવસેનાનો સવાલ છે તો ઉદ્ધવ શિવસેના નો ડાઉટ એમના જે પરિણામો દેખાઈ રહ્યા છે એ લોકો જીતી પણ રહ્યા છે અમુક બેઠકો પર, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની બેઠકો છે, ભારતીય જનતા પાર્ટી અને એલાયન્સની બેઠકો છે, એની તમે જુઓ તો અત્યારે હાલના જે પ્રથમ વલણની અંદર એ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યા છે. આપણે વાત કરવાની છે કે જે રીતે ફેક્ટર ચર્ચામાં રહ્યા હતા, મરાઠી વોટ બેંક કોના પડખે છે, મુસ્લિમ વોટ બેંક કોના પડખે છે, અને એ બંનેને બાદ કરતા અન્ય જે વોટ બેંક જેને નજરઅંદાજ કરાઈ છે એ વોટ બેંકનું રિએક્શન શું આવી શકે છે, આ વિશે વાત એક બ્રેક બાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.